કર્મના સિદ્ધાંતો પ્રમાણે કર્મો ત્રણ પ્રકારના હોય છે. પહેલું ક્રિયમાણ કર્મ, એટલે કે એવા કર્મ જે તાત્કાલિક ફળ આપે છે. એટલું જ નહીં, એ ફળ આપ્યા પછી જ એ કર્મ શાંત થાય છે. સાદી ભાષામાં આપણે એને એટીએમ સાથે સરખાવી શકીએ. આપણે કાર્ડ નાખ્યું અને તાત્કાલિક વિડ્રોઅલ. જેમ કે આપણને તરસ લાગી એટલે પાણી પીધું, પાણી પીવાનું કર્મ કર્યું એટલે તરસ મટી ગઈ. આપણે કરેલું કર્મ ફળ આપીને શાંત થઈ ગયું. આપણે કોઈને અપશબ્દો કહ્યા, કોઈની સાથે ઝઘડો કર્યો અને તેમણે આપણા પર હુમલો કર્યો. કર્મનું ફળ તાત્કાલિક મળી ગયું અને કર્મ શાંત થઈ ગયું. આ રીતે તમામ ક્રિયમાણ કર્મ ફળ ભોગવ્યા પછી જ શાંત થાય છે. બીજું સંચિત કર્મ, એટલે કે એવા કર્મો જેનું ફળ તાત્કાલિક નથી મળતું, પણ આવા કર્મો આપણા કાર્મિક એકાઉન્ટમાં જમા થાય છે. દિવસો, મહિનાઓ, વર્ષો કે ક્યારેક જન્મો સુધી આવા કર્મો ફળ આપ્યા વગર કાર્મિક એકાઉન્ટમાં ડિપોઝિટ થાય છે અને એ પાકે પછી ફળ આપે છે. જેમ કે રાજા ધૃતરાષ્ટ્રના 100 પુત્રો યુદ્ધમાં એકસાથે મૃત્યુ પામ્યા ત્યારે તેમણે કૃષ્ણને પૂછ્યું કે મને આ કયા પાપની સજા મળી રહી છે. ત્યારે કૃષ્ણે તેમને પૂર્વજન્મો જોઈ જવા માટેની દ્રષ્ટિ આપી. ત્યારે ધૃતરાષ્ટ્રે જોયું કે આશરે 50 જન્મ પહેલાં તેઓ એક પારધી હતા અને વૃક્ષ પર બેઠેલા પક્ષીઓને પકડવા માટે તેમણે એક સળગતી ઝાડ નાખેલી. તેનાથી બચવા કેટલાક પક્ષીઓ ઉડી ગયા, પણ ઝાડની ગરમીથી તેઓ આંધળા થઈ ગયા અને બાકીના 100 નાના પંખીઓ બળીને ખાક થઈ ગયા. આ કર્મ 50 જન્મ સુધી સંચિત થઈને પડ્યું રહ્યું અને છેક હવે ફળ આપવા તત્પર થયું. માટે આજ નહીં તો કાલ ફળ મળ્યા પછી જ કર્મની ગતિ શાંત થાય છે. અને ત્રીજું પ્રારબ્ધ કર્મ, એટલે કે સંચિત કર્મનું પરિપક્વ થઈને ફળ આપવું. તે સાદી ભાષામાં એને વિડ્રોઅલ કે ઉપાડ કહેવાય. જે રીતે આપણી ફિક્સ ડિપોઝિટ મેચ્યોર થાય એ રીતે આપણી કાર્મિક ડિપોઝિટ મેચ્યોર થઈને આપણા હાથમાં આવે ત્યારે એને પ્રારબ્ધ કર્મ કહેવાય.